આજે પાર્લામેન્ટના એક જવાબના આંકડા મુજબ જે સરકારે આપેલા આંકડા છે, સરકારના પોતાના આંકડા છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં ગંભીર રીતે પ્રદૂષણ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે આવે છે જ્યાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ છે. ગુજરાત રાજ્યમાં 33,486 ફેક્ટરીઓ રજિસ્ટર્ડ છે, જેમાંથી 4,605 જેવી ફેક્ટરીઓ સરકારના આંકડા મુજબ પર્યાવરણના ધારાધોરણને ફોલો નથી કરી રહી. 3,323 ફેક્ટરીઓને સરકારે શોકોઝ નોટિસ આપવી પડી છે. 313 જેટલી ફેક્ટરીઓને ક્લોઝર ડિરેક્શન આપવું પડ્યું છે. 4 સામે લીગલ કેસ દાખલ કર્યા છે અને 965માં હજી નક્કી નથી કરી શક્યા કે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે. ચિંતાનો વિષય એ છે કે માત્ર 4 સામે જ લીગલ એક્શન શું કામ? જો 4,605 ફેક્ટરીઓ જો પ્રદૂષણ ફેલાવી રહી હોય, તમારી પાસે પુરાવા છે, તો એ બધા જ ઉપર લીગલ એક્શન શું કામ નથી લેવામાં આવતા? એ લોકો સમગ્ર લોકો ઉપર લીગલ એક્શન લેવામાં આવે એ અમે માંગ ઊભી કરીએ છીએ. પ્રદૂષણને ઘટાડવા માટે તાત્કાલિક આ ફેક્ટરીઓને ઉપર પ્રેશરાઇઝ કરીને જે રીતે સરકારે કરવું હોય, ગુજરાતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કરવું હોય, તાત્કાલિક આ ફેક્ટરીઓમાં પર્યાવરણના ધારાધોરણ મુજબ સરકારે જે નિયમો નક્કી કર્યા છે એને ફરજિયાત રીતે પાલન કરે તે દિશામાં કામગીરી કરવી જોઈએ. પર્યાવરણ આવનારા સમયમાં આપણા સૌ માટે ચિંતાનો વિષય છે, આવનારી પેઢી માટે ચિંતાનો વિષય છે. આપણે સૌ પર્યાવરણની ચિંતા કરીએ અને સરકાર પોતાની વાતો માત્ર કાગળ ઉપર નહીં પણ ફિલ્ડમાં પણ એક્શન કરીને બતાવે એવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંગ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, જવાબ તો આપવો પડશે માં આજે અમે પહોંચી ચૂક્યા છે અમદાવાદ શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે કે જ્યાં આજે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં સરકાર ઉપર પર્યાવરણ મુદ્દે એમણે આક્ષેપો કર્યા છે. હાલ જે 23 માર્ચ 2023માં દેશની એસેમ્બલીમાં એક પર્યાવરણ મુદ્દે એક માહિતી જાહેર કરવામાં આવી છે. કંપનીઓ અને ફેક્ટરીઓ મુદ્દે જે કુલ આપણા દેશમાં જે કંપનીઓ પ્રદૂષણ જે ફેલાવી રહી છે તેમાં સરકાર કેવા પ્રકારના એક્શન લઈ રહી છે, સાથે સાથે કેટલી રીતે એક્શન લેવાના છે અને હાલ કેટલી કંપનીઓની ઉપર નોટિસ લીગલ ફટકારવામાં આવી છે, કેટલી કંપનીઓ એવી છે કે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતી અથવા તો ધારાધોરણ મુજબ આપણા દેશમાં રન કરી રહી છે. ખાસ વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં એવા આંકડા સામે આવ્યા છે જે ચોંકાવનારા છે. એવી ફેક્ટરીઓ અંદાજિત લગભગ 2,000 થી 3,000 એવી ફેક્ટરીઓ છે કે જે કંપની જે સરકારના ધારાધોરણ મુજબ કામ નથી રહી. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પર્યાવરણનો મુદ્દો હોય કે નદી હોય કે કોઈ પણ પ્રકાર રેસિડેન્શિયલ વિસ્તાર હોય ત્યાં અતિશય પ્રદૂષણ ફેલાવી રહી છે, જે આરોગ્યના જીવને જોખમાઈ રહ્યું છે. તમામ ગુજરાતના લોકોને, નાગરિકોને એક પ્રદૂષણ મુક્ત જે સરકાર વાયદા કરી રહી છે તેની સામે એક ચેલેન્જ ઊભું કરી રહી છે કંપની. હવે એ કંપનીઓ સરકાર સાથે સાઠગાંઠ ચલાવી રહ્યા છે, એ લોકોને હપ્તા પહોંચાડી રહ્યા છે. તો એવી કઈ માહિતીઓ છે જેને લઈને આ જે કંપનીઓ છે સમગ્ર ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવી રહી છે? નદીઓમાં વારંવાર ફેક્ટરીઓ પોતાનું ઝેર કેમિકલ છોડી રહી છે, છતાં તંત્ર એમની સાથે વહાલા દહાલાની નીતિ ચલાવી રહ્યું હોય, જાણે સરકાર પોતાની આ કંપનીઓના માલિકો એના દીકરા હોય એ રીતે હાલ વર્તન સામે આવી રહ્યું છે. ત્યારે હાલ પાર્થિવરાજ કઠવાડિયા પાસે આપણે જાણીશું કે આ જે પ્રદૂષણનો મામલો છે, ગુજરાત સરકાર એને રોકવામાં નિષ્ફળ શા માટે રહી છે અથવા તો શા કારણે એમની ઉપર લીગલ નોટિસ નથી લેવાતી? કારણ કે અંતે સવાલ તો તમારા અને મારા આરોગ્યનો છે, તો જવાબ તો આપવો જ પડશે. માં પાર્થિવરાજ કઠવાડિયા સાથે આપણે વાત કરીશું. સર, જે રીતે આજે આપ આક્ષેપ કરી રહ્યા છો કે સરકારના જ પર્યાવરણ એસેમ્બલીમાં જે લોકસભામાં જે આંકડા બહાર આવ્યા છે, શું છે સમગ્ર વિગત પ્રદૂષણ મુદ્દે? વારંવાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, અખબારોના માધ્યમથી, ટીવીના માધ્યમથી આપણી સમક્ષ વાત આવતી હોય છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, ભાદર નદીની આસપાસ પ્રદૂષણ થઈ રહ્યું છે, હવા પ્રદૂષિત થઈ રહી છે, જળ અને હવા બંનેનું પ્રદૂષણથી લોકોમાં બીમારી ફેલી રહી છે. ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ. સરકાર પોતે આનો જે એમના આંકડા પ્રમાણે જે ખુલાસો કર્યો છે, ગંભીર આંકડા સામે આવ્યા છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે છે જ્યાં સૌથી વધુ પ્રદૂષણ કરનારી ફેક્ટરીઓ છે. 4,605 ફેક્ટરીઓ ગુજરાત રાજ્યમાં એવી છે જે સરકાર એવું કહી રહી છે કે જે એમના નિયમો મુજબ પર્યાવરણના ધારાધોરણને ફોલો નથી કરી રહી. એનો મતલબ એ કે આ 4,605 જેટલી ફેક્ટરીઓ ગુજરાત રાજ્યમાં ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવે છે. આ તો રજિસ્ટર્ડ ફેક્ટરીઓ છે, જે સરકારના ચોપડે રજિસ્ટર થયેલી ફેક્ટરીઓ છે, એનો આંકડો છે. અને જે સરકારે
લોકસભાના પટલ ઉપર આપેલો છે, પાર્લામેન્ટમાં આપેલો છે, એટલે આના ઉપરથી ફરી નહીં શકે. ગંભીર વાત એ છે કે સરકાર ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જની ચર્ચાઓ કરે છે. વિશ્વમાં ગંભીર મુદ્દો છે જ્યારે ક્લાઇમેટ ચેન્જનો સમગ્ર વિશ્વ આની સામે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે આપણે ગુજરાતના નાગરિકો માટેની ચિંતા પર્યાવરણને લઈને કરવી જોઈએ. જે આંકડા અત્યારે આવ્યા છે 4605 જેટલી ગુજરાત રાજ્યમાં ફેક્ટરીઓ પર્યાવરણના ધારાધોરણને ફોલો નથી કરતી, એટલે ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવી રહી છે. એ નદીમાં પ્રદૂષણ ફેલાવી રહી છે, દરિયામાં પ્રદૂષણ ફેલાવી રહી છે, હવામાં પ્રદૂષણ ફેલાવી રહી છે, અને એના લીધે ગંભીર રોગોનો શિકાર ક્યાંક ને ક્યાંક નાગરિકોએ થવું પડે છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. જો આપણે પર્યાવરણની ચિંતા નહીં કરીએ તો પર્યાવરણ આપણી ચિંતા નહીં કરે, અને જ્યારે પર્યાવરણ રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે એના આપણે દાખલા જોયા છે કે પછી એ ભૂકંપ હોય, એ પૂર હોય, એ વાવાઝોડા હોય, આપણે જોયું છે. જે પ્રકારે આજે ઉત્તર ભારતના પ્રદેશોમાં ભૂસ્ખલનના કિસ્સા વધી રહ્યા છે, લેન્ડસ્લાઇડિંગના, તમે જુઓ કે જોશીમઠની શું હાલત છે. એ જ પ્રકારની ઘટનાઓ જો આ જ પ્રકારે ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થશે તો આપણે સૌએ પણ આ બધી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એટલે આ ચિંતાના વિષયને લઈ સરકારે આપેલા આંકડા મુજબ સરકાર પાસેથી જવાબ માંગીએ છીએ કે પર્યાવરણની દિશામાં શું કરો છો. શું તમારા જીપીસીબીના અધિકારીઓ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની શું કોઈની જોડે મિલીભગત છે? કોઈ ફેક્ટરીવાળાઓને શું કામ બચાવવામાં આવી રહ્યા છે? 3323 ફેક્ટરીઓને શોકોઝ નોટિસ આપી છે, 313 ફેક્ટરીઓને ક્લોઝર ડિરેક્શનની વાત થાય છે. માત્ર 4 સામે જ લીગલ કેસ, અને 965 ફેક્ટરીઓ તો એવી છે કે એમાં એક્શન અંડર પ્રોસેસ, એટલે શું એક્શન લેવું એ કદાચ સરકાર નક્કી નથી કરી શકતી. સાહેબ, આ વિચારવા જેવી વાત છે કે 4000 સામે જેટલી ફેક્ટરીઓ સામે 33000 તો ધારાધોરણ મુજબ કામ કરે છે. 4600 ફેક્ટરી એવી છે કે ધારાધોરણ મુજબ કામ નથી કરતી, તો એમાંથી માત્ર 4 ઉપર જ એક્શન લેવાયા છે. લીગલ એક્શન માત્ર 4 ઉપર. જે લોકો પર્યાવરણને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે, હું માનું છું કે આ 4605 ફેક્ટરી ઉપર લીગલ એક્શન લેવાવો જોઈએ. એમની બેદરકારી, એમણે જાણી જોઈને કરેલી ભૂલના નુકસાન ગુજરાતની જનતાએ ભોગવવું પડે છે, આપણે સૌએ ભોગવવું પડે છે. તો આપણે શું કામ ભોગવીએ? સરકારે આમની સામે પણ લીગલ એક્શન લેવા જોઈએ, કડક પગલાં લેવા. પૈસા કમાવાની ભાવના અમુક અધિકારીઓની આમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આપણે જોઈએ છે કેટલી વાર હાઈકોર્ટે ટકોર કરવી પડી છે. સાબરમતીને લઈ ઘણી વખત ટકોર કરી છે કે જે પ્રકારે ઝેરી કેમિકલ આપણે જોઈએ કે જે પ્રકારે આપણે કદાચ સાબરમતીનો જે આપણે વાસણાનો ડેમ છે એનાથી આગળ આપણે જતા રહીએ અને ધોળકા બાજુ જઈએ તો આપણે નદીની હાલત જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારનું પ્રદૂષણ આ લોકો ફેલાવી રહ્યા છે. એટલે આ ચિંતા આપણે કરવાની સમગ્ર. સાબરમતી નદીના મામલે તો અગાઉ એક સુપ્રીમ હાઈકોર્ટના જજે પણ આ મામલે સંજ્ઞાન લીધું હતું અને જાતે એમણે પણ આ બાબતે રીટ સુઓ મોટો દાખલ કર્યો હતો. તો એ બાબતનું શું થયું હતું ને અત્યારે એમાં ફેરફાર થયો છે કે હજી એવી સ્થિતિ છે? હાલ મેટર સબજુડિસ છે, એટલે કાયદાકીય રીતે હું વકીલ તો નથી પણ એ કોર્ટમાં ચાલી રહી છે. પણ મેં હમણાં જ જેમ કીધું એમ કે આપણે અહીંયાથી 2-3 દિવસ પહેલાં જ મીડિયાના એના ઉપર ન્યૂઝ હતા કે દાણી લીમડાની કેટલીક ફેક્ટરીઓ અથવા તો નારોલની કેટલીક ફેક્ટરીઓ પર એક્શન લેવાય, પણ શું એક્શન લેવાય ખ્યાલ નથી આવતો. આ તો રજિસ્ટર્ડ ફેક્ટરીઓ છે જેમાં આટલા મોટા પ્રમાણમાં પર્યાવરણના ધારાધોરણનું પાલન નથી થતું. જે ફેક્ટરીઓ રજિસ્ટર્ડ નથી ત્યાં તો કોણ જોવા જાય છે? અને મોટા પ્રમાણમાં આ બધી ફેક્ટરીઓ જે અનરજિસ્ટર્ડ ફેક્ટરીઓ છે એ આપણે જાણીએ છીએ કયા પ્રકારે ધમધમે છે ગુજરાતમાં. એટલે ચોક્કસપણે સરકારે સંજ્ઞાનમાં લઈ ગુજરાતની જનતાના ભવિષ્યનો વિચાર કરી, એમના સ્વાસ્થ્યનો વિચાર કરી અને આ દિશામાં કડક પગલાં લેવા જોઈએ. અને સાહેબ, આજે આંકડા બહાર પડ્યા છે પાર્લામેન્ટમાં દેશની, એ માત્ર ગુજરાતના જ કે સમગ્ર દેશના પ્રદૂષણ? સમગ્ર દેશમાં કેટલી ફેક્ટરીઓ આ પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ રહી છે તેનો આંકડો છે. સાથે સાથે સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યો પ્રમાણે આંકડો છે, અને આ રાજ્યમાં ગુજરાત બીજા ક્રમે આવે છે પંજાબ પછી, જ્યાં આટલી વધુ સંખ્યામાં ફેક્ટરીઓ પર્યાવરણના ધારાધોરણ વગર ચાલી રહી છે. એટલે સમગ્ર દેશમાં પહેલા નંબર ઉપર પંજાબ આવે છે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓમાં, અને આપણા ગુજરાત રાજ્યનું બીજો નંબર આવે છે. અને 28 વર્ષથી ભાજપનું શાસન છે, તથા આવી સ્થિતિ છે. આપ શું કહેશો? ચોક્કસપણે કમલેશભાઈ, આ ગુજરાત મોડલને છતું કરવાનું કામ એમણે પોતે જ કર્યું છે. આ આંકડા દર્શાવે છે કે કયા પ્રકારે ગુજરાતમાં પ્રદૂષણ વધી રહ્યું છે. એ આપણે ભૂતકાળમાં જોઈએ તો જે નદીના પ્રદૂષણના મુદ્દાની વાત હોય કે કેટલી નદીઓ 6 થી 8 નદીઓ એવી હતી કે જેનું પાણી નાહવા લાયક એ નથી, પીવા લાયક તો દૂરની વાત,
એને તમે નાહી પણ ન શકો એ પ્રકારનું પ્રદૂષણ આપણી ગુજરાતની નદીઓમાં છે. સાબરમતી હોય, તાપી હોય, વિશ્વામિત્રી હોય, દરેક શહેરોની નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે અને એટલા હદે પ્રદૂષિત થઈ ગઈ છે કે નાહી ન શકાય. એટલે આપ સમજી શકો, પીવાની તો વાત દૂર રહી. એટલે આ ચિંતાનો વિષય છે કે આપણે આવનારી પેઢીને કયા પ્રકારનું પર્યાવરણ આપશું. અને આવનારા દિવસોમાં આ મામલે કોંગ્રેસનો શું સ્ટેન્ડ રહેશે? અલગ અલગ મુદ્દાઓને લઈ સરકારના કાન આંબળવાનું કામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હંમેશાથી કરતી આવી છે અને કરતી રહેશે. આ મુદ્દાઓ ઉપર પ્રજાને જાગૃત કરવાનું, જનજાગૃતિનું કામ હોય એ પણ કરવામાં આવશે. માત્ર વૃક્ષો વાવવાથી પર્યાવરણનું જતન નથી થવાનું. આ પ્રકારના જે પ્રદૂષણ ફેલાવનારા લોકો છે તેમના ઉપર પણ નકેલ કસવી પડશે અને એમને પણ રોકવા પડશે. તો આ મામલે ભવિષ્યમાં કોંગ્રેસ એક્શન લેશે એ પાકું છે જો નિવાડો સરકાર તરફ? કમલેશભાઈ, આ મુદ્દે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અમે જાગૃત કરવાનો પ્રયત્ન કરશું, જનતામાં પણ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરશું અને પ્રદૂષણના વિરુદ્ધમાં પર્યાવરણનું જતન થાય એ દિશામાં જનજાગૃતિના કાર્યક્રમ પણ આપશું. આજે અમે જે કોંગ્રેસ ભવન ખાતે આવી પહોંચ્યા છીએ, જેમાં સૌથી મહત્વની બાબત આવી છે, ગંભીર બાબત કહી શકાય છે, દેશની પાર્લામેન્ટમાં. જી હા, તમને એકવાર ફરીથી જણાવી દઈશ કે દેશની પાર્લામેન્ટમાં એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 23 માર્ચ 2023માં પ્રદૂષણ મુદ્દે તમને જણાવી દઉં, સમગ્ર દેશમાં કેટલી ફેક્ટરીઓ ક્યાં પ્રદૂષણ ફેલાવી રહી છે, કેટલી ફેક્ટરીઓ પર લીગલ નોટિસ લેવામાં આવી છે, કેટલી કંપનીઓ એક્શન પ્રોસિજર આજે એક્શન અંડર પ્રોસેસ છે, તમામ માહિતી આપવામાં આવી છે. આપણે વાત કરીએ આજે ગુજરાતની, દર્શક મિત્રો, ત્યારે ગુજરાતનો સમગ્ર દેશમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવતી હોય તે મામલે બીજો નંબર છે. દર્શક મિત્રો, પહેલા નંબર ઉપર સમગ્ર દેશમાં પંજાબ રાજ્યનો નંબર આવે છે, ત્યારે ગુજરાત આટલા વર્ષોમાં એક સવાલ ઊભો થાય છે. અત્યારે પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસના પ્રવક્તા છે, તેમની સાથે આપણે વાત કરી. તેમણે માહિતી આપી છે અને તેમણે આક્ષેપ કર્યા છે ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર. તેમનું કહેવામાં આવ્યું છે કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું જો 28 વર્ષથી એનું શાસન હોય અને ગુજરાત જો બીજા ક્રમે આવતું હોય, પ્રદૂષણના મુદ્દે બીજા ક્રમે આવતું હોય, તો ખરેખર સરકારને પાણીની ઢાંકણીમાં લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોની ગણતરી કરવામાં આવે છે, શાસનની વાહવાહી કરવામાં આવે છે. ગુજરાતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટીને મોકલવામાં આવ્યો હોય, જ્યારે વડાપ્રધાન ગુજરાતનું નામ લઈને સમગ્ર દેશમાં શાસન સ્થાપિત કરતા હોય છે, ગુજરાતના વિકાસ મોડલ રજૂ કરીને સમગ્ર દેશમાં એ પોતાની સરકાર બનાવતા હોય, ત્યારે ગુજરાત આજે બીજા ક્રમે, આ હું નથી કહેતો, દેશની પાર્લામેન્ટમાં આંકડા બહાર આવ્યા છે, તેમાં ગુજરાત બીજા ક્રમે સમગ્ર દેશમાં પ્રદૂષણ મુદ્દે સામે આવ્યું છે. ત્યારે આજે કોંગ્રેસના જે નેતા છે, પ્રવક્તા છે, પાર્થિવરાજ કઠવાડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે જો આવનારા દિવસોમાં આ કંપનીઓ ઉપર લીગલ એક્શન નહીં લેવાય, લીગલ નોટિસ નહીં આપવામાં આવે અથવા એની ઉપર જે કંપનીઓ જે પ્રદૂષણ ફેલાવી રહી છે તેમની ઉપર આકરા પગલાં નહીં લેવા, તો એમના આંકડામાં, એમની ઉપર કાર્યવાહીના આંકડામાં વધારો નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. આવનારા દિવસોમાં અમે સમગ્ર દેશમાં કોંગ્રેસ સરકાર, કોંગ્રેસના નેતાઓ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કારણ કે આ સવાલ એટલા માટે છે કારણ કે આજે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તમારા અને મારા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. દર્શક મિત્રો, વાત હું કરું અમદાવાદની, તો અમદાવાદમાં સાબરમતી નદી આજે કેટલી પ્રદૂષિત છે આપ અને અમે સૌ જાણીએ છીએ. કારણ કે થોડાક સમય પહેલાં જ એક હાઈકોર્ટના જે નેતા હતા, તેમણે હાઈકોર્ટના જે વકીલ હતા, જજ હતા, તેમણે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કર્યો હતો. તેમણે જાતે સાબરમતી નદીનું જે કંપનીઓ જે પ્રદૂષણ ફેલાવી રહી છે, જે ઝેર છોડી રહી છે સાબરમતી નદીમાં, તેની ઉપર હાઈકોર્ટના એક જજે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કર્યો હતો. તે હજી એ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે તેવું પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું છે. પરંતુ સાથે સાથે તેમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો. દર્શક મિત્રો, તમને અમે સાબરમતી નદીની હાલત, જે કંપનીઓ ઝેર છોડી રહી છે તે જણાવી રહીશું, તો ખરેખર આપની આંખો પહોળી થશે. કારણ કે સરકારને માત્ર વાહવાહી લૂંટવામાં રસ છે, જ્યારે ખરેખર જે આરોગ્યના મુદ્દા છે, જે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આ દર્શક મિત્રો, આજે આંકડા સામે આવ્યા છે, એ કોઈ સામાન્ય બાબત નથી. તમારા અને મારા આરોગ્ય સાથે ચેડા છે. તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો, તમે જે આબોહવા પોતાના શરીરની અંદર લઈ રહ્યા છો, તેમાં ક્યાંક ને ક્યાંક ઝેર છે. કારણ કે આ કંપનીઓ સમગ્ર ગુજરાતને બરબાદ કરી રહી છે. કંપનીઓનું જે ઝેર છૂટી રહ્યું છે, તમારા અને મારા શરીરમાં હવા રૂપે અંદર લેવાઈ રહ્યું છે. તમે સવારથી સાંજ સુધી રસ્તા ઉપર નીકળતા છો, ક્યાંક કામ ધંધે જતા હશો, નોકરીએ જતા હશો, ત્યારે તમે ઝેર પોતાની અંદર લઈ રહ્યા છો. આ આંકડા કહી રહ્યા છે. આ હું નથી કહેતો, આ NGN ન્યૂઝ નથી કહી રહ્યું. આ પાર્લામેન્ટમાં, દેશની પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા આંકડા છે, જેમાં ઝેરી કંપનીઓ દેશમાં ફલી ફૂલી રહી છે. તેમાં ગુજરાત સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં બીજા નંબરે છે. આંકડાની જો સાહેબ હું તમને દર્શક મિત્રોને જણાવું
તો કુલ 35,887 એવી કંપનીઓ છે આપણા દેશમાં. ગુજરાતની વાત કરીએ, દેશની વાત નથી કરતો, 35,887 ગુજરાતની એવી કંપનીઓ છે જે અત્યારે હાલ રન કરી રહી છે. તેમાં 33,486 એવી કંપનીઓ છે જે સરકારના ધારા ધોરણ નિયમો મુજબ કામ કરી રહી છે. આ લીગલ એ લોકો કામ કરી છે. હવે અંદરખાને કેટલું હોઈ શકે, પાર્થિવરાજે જણાવ્યું છે આ તો 33,000 કંપનીઓને સરકારી ધારા ધોરણ મુજબ સર્ટિફિકેટ મળેલા છે, પણ અંદરખાને ખરેખર એ કંપનીઓ લીગલ રીતે કામ કરી રહી છે કે નથી રહી એ તો હજી જાણવાનો વિષય રહ્યો છે, કારણ કે આમાં ભ્રષ્ટાચારો ઘણા થતા હોય છે. સાથે સાથે આ 2401 કંપની છે જે ક્લોઝ બાય ઓનર 2400 જેવી કંપનીઓ છે ગુજરાતમાં જે ઓનર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે 4,605 કંપનીઓ, દર્શક મિત્રો તમને જણાવી દઉં આંકડા મુજબ ગુજરાતની વાત કરું છું, આજે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ જે તમારા અને મારા આરોગ્યને સીધા અસર કરી રહી છે. તમારું અને મારું આયુષ્ય ઘટાડવામાં આ કંપનીનો સીધો સહયોગ છે. આ વાત એનજીએન ન્યૂઝ નથી કરી રહ્યું, પરંતુ સરકારના પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા આંકડા મુજબ છે. અને આ જ મુદ્દા ઉપર આજે કોંગ્રેસના અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે જે પ્રદેશ પ્રવક્તા છે પાર્થિવરાજ કઠવાડિયાએ તેમને કોંગ્રેસ સરકારે એમને ઘેરી છે. ભારતીય જનતા પાર્ટી ઉપર સીધા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે આ જે કંપનીઓ ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હપ્તા પહોંચાડવામાં આવી રહ્યો, ક્યાંક પૈસાના વહીવટ થતા હોય, કર્મચારી અધિકારીઓની મિલીભગત હોઈ શકે. પૈસાના જોરે માત્ર એક કે બે વ્યક્તિ બે પૈસા કમાવાતું સમગ્ર ગુજરાતના લોકોનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યું છે. સમગ્ર ગુજરાતના ભવિષ્ય સાથે, ગુજરાતના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. માત્ર પૈસાનો ખેલ થઈ રહ્યો છે એવું આજે આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીએ છીએ 3323 કંપની એવી છે જે અત્યારે લીવ ઉપર છે, અને 313 તમને જણાવી દઈએ 313 એવી કંપની છે જેને ક્લોઝ કરવા માટે હાલ નોટિફિકેશન આપી દેવાયું છે, પરંતુ હજી ક્લોઝ નથી કરાઈ. અને માત્ર 4 જ કંપની ગુજરાતમાં 4605 એવી કંપની છે જે પ્રદૂષણ ફેલાવી રહી છે. તેમાંથી માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા 4 જ કંપનીઓને લીગલ નોટિસ આપી દેવામાં આવી છે. તો આ આંકડા પણ ચોંકાવી રહ્યા છે, કારણ કે આટલી કંપનીઓ જો પ્રદૂષણ ફેલાવતી હોય અને 4 જ કંપનીઓને માત્ર લીગલ નોટિસ આપવામાં આવી છે, અને સાથે સાથે 965 કંપની એવી છે કે અંડર એક્શનમાં છે, એ પ્રદૂષણ ફેલાવી રહી છે, પણ એમની ઉપર હજી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. હું કેમેરામેનને વિનંતી કરીશ કે કોંગ્રેસ ભવનના દ્રશ્યો બતાવે. હાલ અત્યારે અમે જે સ્થળ ઉપર મોજૂદ છે તે સ્થળ છે અમદાવાદ શહેરનું ગુજરાતનું સૌથી મોટું કાર્યાલય રાજીવ ગાંધી ભવન. તે સ્થળ ઉપર જે અમે આવીને આ સમગ્ર જે મામલો છે જે ગુજરાતમાં જે પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે, જે સામાન્ય ગુજરાતના લોકોને જે ઝેર પીરસવામાં આવી રહ્યો છે, તે સમગ્ર મુદ્દે જવાબ તો આપવો પડશે. આજે અમે આવા કોંગ્રેસના કાર્યાલય ઉપર પહોંચી રહ્યા છીએ. ત્યારે આ જે મુદ્દો છે પર્યાવરણની જો અમે વાત કરીએ તો પર્યાવરણ અત્યારે દિવસે ને દિવસે ઝેરી બની રહ્યું છે. પાર્થિવરાજ કઠવાડિયાના જણાવ્યા મુજબ તેમણે જણાવ્યું છે જે આ કંપનીઓ સમગ્ર ગુજરાતમાં જે પ્રદૂષણ ફેલાવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. તમે જોયું હશે કે કુદરત પણ નારાજ છે. આ કંપનીઓ જે ઝેર ફેલાવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક આજે જે પૂર આવી રહ્યા છે, જે ધરતીકંપ આવી રહ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપ છે, ભૂગર્ભ જળ છે, પૂર છે, તે સમગ્ર આ મુખ્ય કારણ હોઈ શકે. જે પણ આજે પૃથ્વી ઉપર જે આ સામનો કરી રહ્યા છે, જે આપણે કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યા છે, તેમાં આ મુખ્ય કારણ હોઈ શકે છે. આ આંકડાઓ જણાવી રહ્યા છે કોંગ્રેસના નહીં કહું, આંકડા છે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા આંકડા છે. માત્ર 4 કંપનીઓ પર લીગલ નોટિસ અપાઈ છે. દર્શક મિત્રો, ત્યારે અમે આ જ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે જે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે, લીગલ આંકડાઓ જે આવ્યા છે, તે મુદ્દે ભારતીય જનતા પાર્ટીઓના નિવેદન પણ લેવાનો પ્રયાસ કરીશું. આજે જે પ્રદૂષણ મુદ્દાની આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ, તેમાં સૌથી પહેલા તો આજે કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે હિતેન્દ્ર કઠવાડિયા જે પ્રદેશ પ્રવક્તા છે તેમના દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમણે 2023 માર્ચમાં જે કેન્દ્રની જે પાર્લામેન્ટ છે દેશની, તેમાં જે આંકડા જારી કર્યા છે પ્રદૂષણ બાબતે, જે દેશમાં જે આંકડા જારી કર્યા છે તેમાં ગુજરાતનો સમગ્ર પ્રદૂષણ બાબતે બીજો નંબર આવે છે, જેને લઈને હિતેન્દ્ર કઠવાડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર, તંત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું ક્યાંક ને ક્યાંક આમાં અધિકારીઓની, નેતાઓની મિલીભગત છે, જેને લઈને ગુજરાતનો આમાં બીજો નંબર આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક કંપનીઓને શાવરમાં આવી રહ્યા છે, ક્યાંક પૈસાના વહીવટ થઈ રહ્યા છે, એવા સમગ્ર કટાક્ષ કર્યા હતા. ત્યારે અમે આજે આવી પહોંચ્યા છે આ સમગ્ર મામલાની તથ્ય હકીકત શું છે. જ્યારે કે હું તમને આંકડાકીય દર્શક મિત્રો માહિતી આપી દઉં તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની કુલ કંપની 35,887 એવી કંપની હાલ લિસ્ટેડ છે, જેમાંથી 2401 કંપની જાતે જ બંધ થઈ ગઈ હતી. અને સાથે સાથે હાલ જે ચાલુ કંપનીઓનો જે આંકડો છે 33,486. આ રીતે જો અગર વાત કરીએ કેન્દ્ર સરકારના પાર્લામેન્ટના આંકડા મુજબ, પર્યાવરણના ધારા ધોરણ મુજબ ગુજરાતની વાત કરીએ તો 28,881 કંપનીઓ હાલ ચાલી રહી છે, જે
લિસ્ટેડ છે એમણે એવું કહ્યું છે કે આ તો ધારાધોરણ મુજબ ચાલુ રહ્યું છે, પણ ઇલીગલી કેટલું છે તો આપણને ખબર નથી. આ તો આપણે લિસ્ટેડ સરકારી આંકડા મુજબ છે. સાથે સાથે ધારાધોરણ વગર ચાલતી ફેક્ટરીનો આંકડો 4605 આવ્યો છે. એમના કહ્યા પ્રમાણે 4605 એવી કંપની છે કે તે ધારાધોરણ વગર નથી ચાલતી, ઇલીગલ પ્રદૂષણ ફેલાવી રહી છે, દેશના આરોગ્ય આપણા ભારતના લોકોના, ગુજરાતના જે આરોગ્યને ખતરારૂપ છે એવી 4605 કંપનીઓ છે. સાથે સાથે 3323 તંત્રએ આ મામલે કાર્યવાહી કરતા 3323 કંપનીઓને નોટિસ આપી દીધી છે તેમને આ સમગ્ર મામલે જવાબ આપવા માટે. સાથે સાથે આગળ વાત કરીએ તો 313 કંપની એવી છે જેમની ઉપર બંધ કરવાનો આદેશ અપાયો છે કોર્ટ દ્વારા, તંત્ર દ્વારા. આ કાર્યવાહી કરાતા કુલ કંપનીઓ જે 4600 છે એમાંથી 313 કંપનીઓને બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે. સાથે સાથે આગળ જો વાત કરીએ તો એમાં 965 એવી કંપનીઓ છે જેની ઉપર અંડર પ્રોસેસમાં છે, એક્શન અંડર પ્રોસેસમાં છે, કાર્યવાહી ચાલુ છે. મહત્વની વાત એ છે કે આ સમગ્ર કંપનીઓ જે 4600 કંપનીઓ છે જે ધારાધોરણ વગર નથી ચાલતી, પ્રદૂષણ ફેલાવી રહી છે, ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકોના આરોગ્યને, જીવને જોખમમાં મૂકી રહી છે, તેમાં માત્ર 4 કંપનીઓની ઉપર લીગલ એક્શન લેવાયા છે. ત્યારે સમગ્ર આક્ષેપો બાદ જવાબ તો આપવો પડશે. એમાં આજે અમે ગાંધીનગરમાં ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલ સાહેબ પાસે આપણે પહોંચી ચૂક્યા છીએ કે આ સમગ્ર જે આક્ષેપ થયા છે કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં, આ હકીકત શું છે અને સમગ્ર માહિતી શું છે. હિતેન્દ્રભાઈ, જે રીતે હાલ જે કોંગ્રેસ પ્રવક્તા દ્વારા હાલ જે આ સમગ્ર મુદ્દે આક્ષેપ કરાયા છે તે બાબતનું સૌથી પહેલાં આપનું મહત્વનું નિવેદન શું છે? જો આપનો શો જવાબ તો આપવો પડશે અને અભિનંદન પાઠવું છું. જાહેર જનતા માટે, ગુજરાતની જનતા માટે, દેશના લોકો માટે ખૂબ સંવેદનશીલ પ્રશ્ન, પર્યાવરણની જાળવણી એ વિષય તમે લીધો છે એ માટે તમને અભિનંદન. જવાબ તો આપવો પડશે, તમારી વાત છે, પણ ભારતીય જનતા પાર્ટી જવાબદેહી પાર્ટી છે. અમે જે કામ હાથ પર લઈએ છીએ પૂરું કરીએ છીએ. જે વચન આપ્યું છે એ કામો અમે હાથ પર લઈએ છીએ. જે કામોના અમે ખાતમુહૂર્ત કર્યા હોય એના ઉદ્ઘાટન પણ ભારતીય જનતા પાર્ટી કરે એવો અમારું પ્લાનિંગ છે. અહીંયા પ્રદૂષણની બાબતમાં તમે જે આંકડા આપ્યા તો ગુજરાતમાં લગભગ 35,000 જેટલી કંપનીમાંથી 4600 કંપનીઓ જેને એના ધારાધોરણોનો સંપૂર્ણ અમલ નથી કર્યો. એનો મતલબ એવો થયો છે કે કેટલીક કંપનીઓએ એમાં કોઈ 1, 2, 3 જે નોર્મ્સ છે એમાં એ લેપ્સ થઈ છે. આપે જ વાત કરીએ પ્રમાણે લગભગ 370 જેટલી કંપનીઓ એને આપણે ક્લોઝર પણ આપેલી છે. લગભગ 32 કેટલીક કંપનીઓ એને બંધ કરવા માટે પણ, લગભગ 3000 જેટલી કંપનીઓને સોકોચ પણ. એટલે કાર્યવાહી ચાલુ છે એવી આપના માધ્યમથી જ અહીંયા કોંગ્રેસના પ્રવક્તાએ પણ માહિતી આપી છે, આપના માધ્યમથી. તો આખું ચિત્ર સ્વયં સ્પષ્ટ છે કે લગભગ 10-12% કંપનીઓએ ધારાધોરણોનો સંપૂર્ણ અમલ નથી કર્યો. એટલે ક્યાંક ક્યાંક એની અમલવારીમાં ઓછે વધતે હશે ખામી છે. જેની વધારે ખામી છે એ 300 ને સમથિંગ કંપનીઓને ક્લોઝર આપી દીધી છે. અહીંયા સવાલ એ છે કે મુંબઈ એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત એ દેશના બંને ઔદ્યોગિક મુખ્ય મથકો છે અને સૌથી વધારે પહેલો ને બીજો નંબર એ જ આવે એ સ્વાભાવિક છે. ગુજરાત રાજ્યએ એમાં અનેક પગલાઓના મારફતે આપે જ જાણ્યું. ગઈકાલે પણ આપણે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીએ સંયુક્ત ડ્રાઈવ કરી અને અમદાવાદના બહેરામપુરા દાણીલામણા વિસ્તારમાંથી ગેરકાયદેસર ગટરના કનેક્શનો જે શોધી કાઢી એને ક્લોઝ કર્યા છે. કેટલીક કંપનીઓને એને સીલ કરી છે, કેટલાકને નોટિસો આપી છે, કેટલાકને સોકોજ આપી છે, કેટલાક પર કાર્યવાહી ચાલુ છે. કુલ મળીને કાર્યવાહી છે એ કરવાનું પછી એના નોર્મ્સ પ્રમાણે કોર્ટના દાયરામાં જતું હોય છે અને એ તબક્કાવાર કામ થતું હોય છે. ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી આ તબક્કે ક્યાંય પણ જાહેર જનતાના હિતમાં અથવા પ્રદૂષણના હિતમાં, આપણે પર્યાવરણના હિતમાં ક્યાંય પણ આમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં કે એમાં આંખ આડા કાન કરવાનું ભારતીય જનતા પાર્ટીનું કે ભાજપની સરકારનું ક્યાંય મન નથી. હિતેન્દ્રભાઈ, જે રીતે આજના લોકસભાના આંકડા, પ્રદૂષણના આંકડા જે સામે આવ્યા છે, કોંગ્રેસે આક્ષેપ કર્યા છે, આ બાબતે આપનું શું કહેવું છે? નહીં, જો આમ તો કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાયનું બીજું કામ હોતું નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલી માહિતી છે. આટલા વખત પછી લોકસભા મળે ઘણો સમય થઈ ગયો, 20 તારીખથી નવું ચોમાસાનું સત્ર મળવાનું, પણ એમને પાસે તો પોતાનું સંશોધનનું, જનતાની વચ્ચે જવાનું અથવા આવા સંવેદનશીલ બાબતોમાં કામ કરવાની એમની ત્રેવડ નથી. અને એટલે જ્યારે જ્યારે વિધાનસભા પૂરી થાય એના આંકડા આવે ત્યારે એ આંકડા લઈને પ્રવક્તાઓ ચિઠ્ઠી લઈ અને જીપીસીસી બેસતા હોય છે. ક્યારે લોકસભાની માહિતી એટલે એ બેરોજગારીના આંકડા હોય, એ એક્સપોર્ટના આંકડા હોય, એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના આંકડા હોય, અથવા એ PMIનો આંક હોય, અથવા રિઝર્વ બેંકની કોઈ માહિતી હોય, અથવા આવા પર્યાવરણના કોઈ આંકડા હોય, તો જ્યારે આંકડા એમની પાસે રેડીમેડ આવે ત્યારે પ્રોટોટાઈપ એ જીપીસીસી જતા હોય છે
અને આપને બોલાવી અને આ માહિતી જે સરકારની છે એ જનતાની વચ્ચે મૂકવાનો પ્રયાસ કરે છે. કુલ મળીને વિષય એવો છે કે ગુજરાતમાં અથવા બીજે જે એમની સરકાર છે ત્યાં કોંગ્રેસ પાર્ટીએ આ બાબતમાં શું કર્યું. ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં સરકાર આવ્યા પછી આઝાદીના 66 વર્ષ પછી સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બાબતે જાગૃતિ ફેલાવવાનું, એને નિયંત્રિત કરવાનું જો કામ કોઈએ કર્યું હોય તો ભાજપની સરકારના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. કોંગ્રેસ કયા મોડે પર્યાવરણની વાત કરે છે? નરેન્દ્રભાઈ સાહેબે 2015માં ગ્લાસગો ખાતે વિશ્વ પર્યાવરણની જે સેમિનારને સંબોધતા ભારતે લીડ લીધી હતી. સમગ્ર વિશ્વને આહવાન કર્યું હતું કે પર્યાવરણ જે હદે વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જળવાયુ પરિવર્તનની અસર સમગ્ર વિશ્વ વેઠી રહ્યું છે. ખાસ કરીને એશિયન કન્ટ્રી અને સરહદી જે દરિયા કિનારાના રાજ્યો અને દેશો છે એ લોકોને એની વધારે અસર થાય છે. તાપમાન વધી જાય છે, તાપમાન ઘટી જાય છે, દરિયાની સપાટી ઊંચી આવે છે, વાવાઝોડાઓ થાય છે, જેથી કરીને દેશના ખેતીવાડીને નુકસાન થાય છે. એશિયા અને ખાસ કરીને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો વારંવાર ખેડૂતો પણ પાયમાલ થાય છે અને દેશની ઇકોનોમી પણ નુકસાન થાય છે. અને એટલે મને કહેતા ગર્વ થાય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વના પ્લેટફોર્મ પર ગ્લાસગો ખાતે આ એક આહવાન કર્યું હતું, એક રોડમેપ બનાવ્યું હતું અને વિશ્વના તમામ વિકસિત અને વિકાસશીલ દેશોને પર્યાવરણની કાર્બન પાર્ટિકલની માત્રા ઘટાડવા માટે, પર્યાવરણની જાળવણી માટે એને યોગ્ય ફોર્મમાં લાવવા માટે એક ટાર્ગેટ આપ્યો હતો. મને કહેતા ગર્વ થાય છે આજે આ માધ્યમથી, એનજીજીના માધ્યમથી, કે ભારતે એને આપેલો ટાર્ગેટ વિશ્વમાં સૌ પ્રથમ એચીવ કર્યો છે અને 9 વર્ષ એને જે સમય મળ્યો હતો એનાથી 9 વર્ષ પહેલાં આપણે એ એચીવ કરીને વિશ્વમાં પ્રથમ નંબર રહ્યા છીએ. ત્યારે કોંગ્રેસના લોકોએ 66 વર્ષ સુધી કંઈ નથી કર્યું, એમણે આ મુદ્દે બોલવાનો કોઈ અધિકાર જ નથી. રહી વાત ગુજરાતની, તો ગુજરાત સરકારે પણ આ દિશામાં કેવા પગલાં ભર્યા છે. તમે જો આ વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ભારતીય જનતા પાર્ટી ચલાવે છે, વિશ્વનું સૌથી મોટું સામૂહિક વનીકરણનું અભિયાન. માત્ર છોડવાઓ એ આંકડાકીય રીતે વવાઈ જાય, ભ્રષ્ટાચારથી પૈસા ચવાઈ જાય એ રીતે નહીં, પણ છોડ વવાય પણ ખરો, એની જાળવણી થાય, એના કેરટેકરનું નામ નક્કી થાય, એનું જીઓ ટેગિંગ થાય અને 5 વર્ષનો છોડ કરીને મળે એવું સામૂહિક સંસ્થાઓ, મીડિયાની કેટલીક સંસ્થાઓ, મંતવ્ય ન્યૂઝે પણ એક અભિયાન ઉપાડ્યું હતું અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ અને સરકારે સામૂહિક પ્રયત્ન કરી અને ગ્રીન કવર વધારવાની દિશામાં ભગીરથ કાર્ય કરવાનું કામ ગુજરાતે કર્યું છે. તમે જો આ પર્યાવરણનું કામ ખેતીના માધ્યમથી, એટલે રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરો એ સૌથી વધારે વપરાય એના માધ્યમથી પણ થતું હતું, તો પ્રાકૃતિક ખેતીનું સૌથી મોટું અભિયાન અત્યારે દેવવ્રતજીની આગેવાનીમાં ગુજરાત સરકાર ચલાવી રહી છે અને સમગ્ર દેશમાં સૌથી વધારે ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું, ગાય આધારિત ખેતી તરફ વાળવાનું અને પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થાય, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થાય એ દિશામાં વાળવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. તમે જુઓ કે પર્યાવરણમાં કાર્બન પાર્ટિકલ સૌથી વધારે રિલીઝ કરવાનું કામ તો એર કન્ડિશનર અને ઓટોમોબાઇલ્સના વાહનો કરે છે. તો ગુજરાત સરકારે, ભારત સરકારે એ પોલિસી બનાવી છે અને તબક્કાવાર એ ડીઝલ એન્જિન બંધ કરવાના, એને પેટ્રોલમાં લઈ જવાનું, પેટ્રોલ પછી એને સીએનજીમાં ડાયવર્ટ કરવાનું, સીએનજી પછી એને ઇલેક્ટ્રિક કારમાં ડાયવર્ટ કરવાનું, ઇલેક્ટ્રિકની પોલિસી બનાવવાની, લિથિયમ આયન બેટરીના પ્રોડક્શનમાં ઇન્સેન્ટિવ આપવાના, એ કાર સસ્તી પડે એના માટે સબસિડી આપવાની અને કુલ કવરેજ આગામી 10 વર્ષમાં 30-40% કારો ઇલેક્ટ્રિક ચાલે એવો ટાર્ગેટ આદરણીય ગડકરીજી કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત વિકાસશીલ દેશ તરીકે એની અગવાઈ કરી રહ્યું છે, એનો મને આનંદ છે. અને આવનારા દિવસોમાં હવે એમાં બાયોફ્યુઅલ, ખેતીવાડીની પેદાશમાંથી જે ફ્યુઅલ બને એ તો ખેતીવાડીને પણ પ્રોત્સાહન મળે અને સસ્તું ફ્યુઅલ મળે, પ્રદૂષણ મુક્ત ફ્યુઅલ મળે. હાઇડ્રોકારનો પણ કન્સેપ્ટ આપણે કરી રહ્યા છીએ. તો કુલ મળીને અનેક રીતે પર્યાવરણમાં ઔદ્યોગિક એકમો પર્યાવરણ જે કરે છે એ 10-15% ભાગ છે. સૌથી મોટો ભાગ ઓટોમોબાઇલ્સનો, ખેતીનો, એરિયલ સ્પ્રેનો. તો આ તમામ તબક્કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આઝાદીના 66 વર્ષ પછી પ્રયત્નો કરવા પડે છે. એ કોંગ્રેસ માટે શરમજનક છે. આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આવા પગલાં નથી લેવા. હું તમને ખાતરી આપું છું કે આવનારા 10 વર્ષમાં ભારત વિકસિત રાજ્યોના કરતાં પણ આગળ આ પર્યાવરણની દિશામાં ખૂબ ગંભીરતાથી અને અસરકારક પરિણામો આવશે.
હિતેન્દ્રભાઈ, ભારત સરકારે અને ભાજપે આ બાબતે બીજા કયા પગલાં લીધા છે, ખાસ કરીને જે પ્રદૂષણ મામલાની વાત કરીએ તો? નહીં, મેં આપને વાત કરી એ પ્રમાણે કારોનું જે પ્રદૂષણ ઘટે એના માટેનો પ્રયાસ તો મેં કીધું એ પ્રમાણે સીએનજી, હાઇડ્રો, બાયો અને ઇલેક્ટ્રિક કાર તમે જુઓ તો પર્યાવરણ દિશામાં એબ્સોર્બ કરે છે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઝાડ. તો વનીકરણ, ગ્રીન કવર વધારવાનું કામ પણ એક અભિયાનથી, એક આંદોલનથી ભારતીય જનતા પાર્ટી સરકાર સમગ્ર દેશમાં કરી રહી છે. અને પ્રાકૃતિક ખેતી એ પણ આપણે એક મોટો પ્રોજેક્ટ લીધો છે અને આવનારા દિવસોમાં એ અસરકારક પરિણામ આપશે. અને આ જે પ્રદૂષિત એકમો છે સાહેબ, જે રીતે આંકડો બહાર આવ્યો છે 4605, એમાં છે ને 313નો તો આદેશ અપાયો છે, 4 ઉપર જ માત્ર લીગલ નોટિસ દેવાય છે. તો આ સમગ્ર એકમો જે પ્રદૂષિત એકમો છે બંધ કેમ નથી કરી દેવાતા આપના માધ્યમથી? આક્ષેપો તો થઈ રહ્યા. આખી એ વ્યવસ્થામાં બંધારણીય માર્ગદર્શિકા હોય છે. કોઈ પણ ધંધો શરૂ કરવા માટે, બંધ કરવા માટે અથવા એ ન્યાયિક પ્રક્રિયાનો ભાગ હોય છે. ક્યારેક આપણે કોઈને કોઈ રીતે કોઈ કાયદાનો કોઈ ભંગ કરે, ધારો કે કોઈએ મર્ડર કરી દીધું છે તો એને બીજા દિવસે ફાંસી લટકાવી નથી દેવામાં. એના માટે એફઆઈઆર થાય છે, એના માટે ચાર્જશીટ થાય છે, એની કોર્ટમાં ટ્રાયલ થાય છે, એના પુરાવા આપવામાં આવે છે, પુરાવાની ચકાસણી થાય છે અને ન્યાયિક ઓથોરિટી એનું જજમેન્ટ આપે તો એને એટલી અને એ પ્રમાણેની સજા થાય છે. એટલે એ પ્રક્રિયા ચાલુ છે. મેં અગાઉ પણ વાત કરી કે 3500 કંપનીમાંથી 4600 કંપનીઓને એને અંશતઃ મધ્યમ કે પૂર્ણ રીતે એને ભંગ કર્યો છે. તો એમાંથી 3000 કરતાં વધારે નોટિસ આપી છે તો એને લોકોએ અંશતઃ ભંગ કર્યો છે. 360ને ક્લોઝર આપ્યું છે તો એને ગંભીર પ્રકારની ગેરરીતિ કરી છે અને થોડી કંપનીઓ અને કેસ થયા છે. તો આખી પ્રક્રિયા ચાલુ છે. પણ સતત ચાલતા ઉદ્યોગો છે જેનું મોટું રોકાણ છે અને દેશના હિતમાં એ પ્રોડક્ટ એ આપણે બહારથી આયાત કરવી પડે છે એવી પ્રોડક્ટ એ ઉદ્યોગ પોતે બનાવે છે. એવા સંજોગોમાં એને તક આપવામાં આવે છે કે ભાઈ તમે તમારી જે પદ્ધતિ છે, આ પ્રદૂષણ છે એની માત્રા ઘટાડો અથવા બંધ કરો. પણ તેમ છતાં એ ઉદ્યોગ આપણા માટે ઉપયોગી છે. ધારો કે ઓઇલની ફેક્ટરી હોય, આપણે ઓઇલ આયાત કરીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ કેમિકલ એવું હોય, કોઈ પણ ડાઈસ કે જે આપણે આયાત કરવું પડે તો આપણું વિદેશી હુંડિયામણ છે, આપણું કિંમતી હુંડિયામણ બચે એના માટે એના પ્રત્યે એક સહાનુભૂતિ હોય છે. તેમ છતાં નિયમમાં બાંધછોડ કરવાની હોતી નથી. કેટલીક વાર એવું બને કે એક્સપોર્ટ એકમ છે તો આપણને હુંડિયામણ કમાઈ આપે છે. આપણો માલ આપણે બહાર મોકલીએ છીએ, આપણી એક ક્રેડિટ છે, આપણને વિદેશી હુંડિયામણ મળે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ ઇન્ડસ્ટ્રી છે એના કરાર કર્યા છે વિદેશી કંપનીને અથવા વિદેશી સરકારને માલ આપવાના, તો એ એકમ એકદમ બંધ કરી દેવું એ એની આર્થિક વાયબિલિટી માટે કે આંતરરાષ્ટ્રીય આપણી આબરૂ માટે પણ એ વ્યાજબી નથી હોતું. અને એટલા માટે એ નિયમના દાયરામાં આવે એવો પ્રયાસ કરવામાં આવે છે. એને કંઈ ખૂટતી વ્યવસ્થા હોય તો એ પણ સરકાર એમાં પૂરક બને છે. અને કુલ મળીને દેશની જનતાને પ્રદૂષણ ન લાગે, પર્યાવરણની જાળવણી થાય અને તેમ છતાં ઉદ્યોગો એની ગતિ જાળવી રાખે અને દેશના વિકાસમાં ગુજરાત જે 10%, 15% ફાળો આપે છે એ પણ અગ્રેસર છે, અગ્રેસર જ રહે એની પણ ચિંતા કરવાની છે. તો ત્રણેય પાસાઓની ચિંતા કરી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં આ જે બાબત છે, સમગ્ર દેશમાં જે આ બાબત છે એ દિશામાં રાજ્યનું અને કેન્દ્રનું પરિવહન વિભાગ ખૂબ ચિંતા કરી રહ્યું છે. આપણી જે ચિંતા છે વ્યાજબી છે એ દિશામાં વધારે ગંભીરતાથી કામ કરી અને આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરશું. સાહેબ, જે રીતે થોડાક સમય પહેલાં હાઈકોર્ટના એડવોકેટ અથવા તો જજ હતા જેમણે સાબરમતીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કર્યું હતું, ડાયરેક્ટ એમણે જ સુઓ મોટો દાખલ કર્યો જે હાલ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. પણ આ બાબતે હજી પણ જે એવા મામલા સામે આવી રહ્યા છે કે સાબરમતીમાં હજી ઝેરી કંપનીઓ ઝેરી કેમિકલ છોડવાનું ઓછું નથી કરી રહ્યા. તો ગુજરાતની એવી ઘણી નદીઓ છે કે જેમાં પાછલા પાણીથી ઝેરી કેમિકલ છોડવામાં આવે છે જે તમારા અને મારા આરોગ્ય માટે પણ ખતરારૂપ છે. તો એ બાબતે સાહેબ આપ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, શું છે એ બાબત? નહીં, રાજ્યનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારના વિભાગો એની અલગ વિજિલન્સની ટીમો બનાવીને એની ઉપર નજર રાખી રહી છે. આવા પ્રકારની પ્રવૃત્તિ નથી થતી એવું કહેવાનો મારો કોઈ ઈરાદો નથી. ક્યાંક કેટલાક લોકો આવું કરતા હોય તો એની ઉપર પણ કાર્યવાહી થશે. અને આ કોઈ સંજોગોમાં ચલાવી લેવાની ભારતીય જનતા પાર્ટીની મનસા છે જ નહીં અને એના માટે જ આખી વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે. અને બીજો સૌથી અગત્યનો કે અમદાવાદ જેવા ડેન્સ એરિયામાંથી આવા પ્રદૂષિત ઉદ્યોગો, ધારો કે સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ, ધારો કે આપણું ફાઉન્ડ્રીનો ઉદ્યોગ, ધારો કે કેમિકલના ડાઈઝના કારખાના, તો આ બધું રિમોટ એરિયામાં જતું રહે જ્યાં માનવ વસાહત નથી ત્યાં જાય અને એકત્રિત થઈ અને ડેવલપ જીઆઈડીસીમાં ઇન્ફ્લુએન્ટ પ્લાન્ટ સાથે, ઇટીપી પ્લાન્ટ સાથે થાય એવી વ્યવસ્થા પણ સરકાર કરી રહી છે. એટલે આ ઉદ્યોગો પ્રદૂષણ રોકવાનું અથવા નદીમાં છોડવાનું બંધ કરે એ ચિંતા જ કરી રહી છે. સાથે સાથે આવા ઉદ્યોગોને નોટિફાઈડ કરી અને એને અમદાવાદમાંથી કે વસ્તીમાંથી, માનવ વસ્તીમાંથી બહાર કાઢવાનું કામ પણ
ગુજરાતની સરકાર કરી રહી છે. તો જવાબ તો આપવો પડશે એમાં આજે અમે હિતેન્દ્રભાઈ જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા છે હિતેન્દ્રભાઈ પાસે આપણે એક્સક્લુઝિવ વાત કરી હતી. તેમણે જે આ પાર્થિવ રાજ કઠવાડિયાના જે આક્ષેપો છે એમણે કહ્યું છે કે આ સમગ્ર આક્ષેપો પાયા વિહોણા છે. કોંગ્રેસનું કામ માત્ર આક્ષેપ કરવાનું છે. કોંગ્રેસની આ બાબતે કોઈ એક્ટિવિટી નથી. કોંગ્રેસ માત્ર આક્ષેપ કરવાનું કામ કરી રહી છે. સામે એમની કામગીરી માર્કેટમાં લોકલ બજારમાં ગ્રાઉન્ડ ઉપર નથી દેખાતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને લોકોએ 27 વર્ષથી ચૂંટ્યા છે તો ક્યાંક ને ક્યાંક એમાં હેતુ છે, કારણ કે ગુજરાતની પબ્લિક સમજદાર છે. 27 કે 30 વર્ષથી સતત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા આપવાનો મતલબ છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીનું શાસન પસંદ છે. અને વડાપ્રધાનને આપણા નરેન્દ્રભાઈને ગુજરાતમાંથી ચૂંટીને ગાંધીનગર દેશની સત્તાએ મોકલ્યા છે, દિલ્હી મોકલ્યા છે, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો પણ એમાં રોલ છે. એમનું વધુમાં કહેવું છે કે જે રીતે હાલ જે સમગ્ર પ્રદૂષણ મામલાની જે વાત કરાઈ રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ એકમો એક્શન લીધા છે. અને જે પણ આજે 323 જે કંપનીઓ છે તેમને આદેશ અપાયો છે, 4 કંપનીઓ સીલ કરાયા છે, તેમની ઉપર લીગલ એક્શન લેવામાં આવે છે. પરંતુ અમુક કંપનીઓ એવી છે જેમને તાત્કાલિક બંધ નથી કરાશી, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક આપણી ઇન્ટરનેશનલ આપણું આંતરરાષ્ટ્રીય આબરૂનો પણ સવાલ હોય છે. સાથે સાથે ગુજરાતના વિકાસનો પણ ઔદ્યોગિક એકમો સાથે ભાગીદારી છે. ગુજરાતનો વિકાસ ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સ્વાસ્થ્યનું તો ધ્યાન રાખે છે, સાથે સાથે ગુજરાતના લોકોનું પણ ધ્યાન રાખે છે, કારણ કે તેની ચિંતા કરવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સૌથી પહેલા અગ્રેસર હોય છે. તેવું હાલ ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલે આ જે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જે પાર્થિવરાજ કઠવાડિયા છે એમને સચોટ જવાબ આપ્યો છે. હાલ જવાબ તો આપવો પડશે. માં કેમેરામેન ધનેશ સાથે કમલેશ રોહિડા. નમસ્કાર.